અત્યારની વાત કરવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમણે કેવા યુ ટર્ન લીધા છે તે અમે આપને બતાવી રહ્યા છે। પહેલા અને હવે આ બંને ટેક્સ આપ વાંચો। પહેલા હતું યુદ્ધ હવે સમાપ્ત થઈ જશે અને તે પ્રકારની તેમણે વાત તેમના નિવેદનમાં કહી હતી। ત્યારબાદ હવે તેમણે શું કહ્યું એટલે કે આજે સવારે 6 વાગે જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં તેમણે કહ્યું કે 2 થી 3 સપ્તાહ આ યુદ્ધ ચાલવાનું છે અને આ જે વિરોધાભાસ છે તેમના નિવેદનમાં દેખાય છે। તેમના આખા આઈડિયોલોજીકલ આખા આ મામલામાં પહેલા તેમણે કહ્યું કે આ હોર્મુઝ ખાડીને અમેરિકા ખોલાવીને જમશે અને તેના માટે તેમણે ચેતવણી પણ ઈરાનને આપી દીધી હતી। હવે તેમણે શું કહ્યું કે અમેરિકાને હોર્મુઝની કોઈ જરૂર નથી, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યાંથી દુનિયાના દેશો તેલ લે છે। પહેલા તેમણે એવું પણ કહ્યું કે મિત્ર રાષ્ટ્ર અમારી મદદ કરો। યુદ્ધની શરૂઆતના 2-3 દિવસ હતા અને તેમણે નાટોને કહ્યું કે અમારી મદદ કરો, મિત્ર રાષ્ટ્ર આગળ આવે અને તેઓ પણ આ યુદ્ધમાં એક રીતે તેમના પક્ષે જોડાયા। અને હવે તેમણે કહ્યું કે અમને કોઈની મદદની જરૂર નથી, અમેરિકા પૂરતું છે આ યુદ્ધને સમેટવા માટે। હવે આ પ્રકારના નિવેદન તેમણે આપ્યા। પહેલા તેમણે એવી વાત કહી કે ઈરાનમાં સત્તા પરિવર્તન એ જ એકમાત્ર લક્ષ્ય છે અને સત્તા પરિવર્તન, ખામેનેની હત્યા અને ત્યાર પછી શું થાય છે તે વિશ્વ જાણે છે। અને હવે તેમણે જે કહ્યું કે ઈરાનમાં સત્તા પરિવર્તનની જરૂર નથી, એટલે ઈરાનમાં જે તેમની આઈડિયોલોજીકલી જે ગવર્મેન્ટ ચાલવી જોઈએ તે અત્યારે નથી ચાલી રહી, તેમના પ્રમાણે નથી થઈ રહ્યું, એટલે હવે તેઓ આ પ્રકારે કહી રહ્યા છે કે સત્તા પરિવર્તનની જરૂર હવે નથી। તો આ તેમના નિવેદનમાં આ પ્રકારના વિરોધાભાસ જે છે તે જોવા મળ્યા છે। પહેલા કંઈક અને હવે કરી રહ્યા છે કંઈક અલગ। ઈરાન યુદ્ધમાં હજુ આગામી દિવસમાં પણ જોવા મળશે ભીષણ બરબાદી, કારણ કે ટ્રમ્પે કરી દીધું છે એક મોટું એલાન। ટ્રમ્પે કહ્યું છે કે યુદ્ધ હજુ આગામી 2 થી 3 સપ્તાહ ચાલી શકે, જે બાદ જ આ મહાજંગ સમાપ્ત થશે।